મોટા ગુરુ ના ખાધા છે ખતારે, નથી છાના એ છે જગ છતારે. પંચ વિષય સુપોષણ કરી રે, લીધું અનધન આયુષ હરી રે. ખરા ખરો કીધો ગુરુએ ખાલી રે, પછી આપ્યો છે જમને ઝાલી રે. એમ ચેલો ચાલ્યો જમ સાથે રે, અણ કર્યું આવી પડ્યું માથે રે. ફાંસી ગરે ફાંસી નાખી કોટે રે, લીધો જમ પૂરે દડી દોટે રે. શાહુકાર જાણી કર્યો સંગ રે, ખરો નિસર્યો દોંગાનો દંગ રે. સમજ્યા વિના કર્યો સંગાથ રે, તેણે લૂંટાણો જાણો અનાથ રે. કહ્યા જેવું તે કેને ન રહ્યું રે, એવું મંદ ભાગીને માથે થયું રે. એમ ખબર વિના ખોટ ખાધી રે, વણ વાકે વળગી વરાધી રે. મતિહીણ તે મહાદુખ પામે રે, જે કોઈ ભ્રમી ચડે ભૂર ભામે રે. માટે મતિ પોતાની હોય થોડી રે, તો મળવું મોટાને માન મોડી રે. પૂછી જોવી પંચને વાર્તા રે, મેલી મત પંથની મમતા રે. સાચી વાત સાથે છે જો કામ રે, જેણે કરી જાય હરિધામ રે. ખોટી વાત માહી ખોટ આવે રે, તે તો ભૂર વિના કેને ભાવે રે. માટે સાચાને શોધવું સાચું રે, કલ્યાણ માન રાખવું કાચું રે. સાચા સદગુરુ સંતને સેવી રે, સર્વે વાતને સુધારી લેવી રે. ફરી ફરી ન પડે ફરવું રે, એટલું તો અવશ્ય કરવું રે. એ છે પોતાના હિતની વાત રે, સહુને સમજવું એ સાક્ષાત રે. જેણે કરીને થાય જો જાન રે, એવો સંગ ન કરવો નિદાન રે. એમ કહ્યું મુક્તે મુમુક્ષુને રે, હોય સંશય તો પૂછજે મુને રે. इति श्री कल्याण निर्णय मध्ये मुक्त मुमुक्षु संवादे एकादशो निर्णयः. જય સ્વામિનારાયણ. ખોટા ગુરુના ખાધા છે ખતારે, નથી છાના એ છે જગ છતારે. તો કે આવા તો કેટલાય દ્રષ્ટાંત થઈ ગયા, આખા જગતમાં બધાય જાણે છે, તોય આપણે પાછા ભૂલ કરીએ છીએ. પંચ વિષય સુપોષણ કરી રે, લીધું અન્નધન આયુષ્ય હરી રે. આપણને માન આપે, સારા સારા થાળ આપે, પ્રસાદીઓ આપે, ઉતારો હારો આપે, એટલે આપણને એમ થઈ જાય કે ઓહો, અમે તો એક ફોન કરીએ ને અમારી તો બધી સ્વામી સરભરા કરી દે, ઉતારો સરસ આપી દે ને, ખાવામાં તો આમ હારે નારે ઉભા રે. કેટલા અહીંયા બબ્બે તો મિષ્ઠાન હતા, બબ્બે તો ફરસાણા. લગભગ બધાય સમયમાં કે તીર્થમાં જાય ને તો આવીને વાત કરે તો કે અહીંયા તો બહુ સરસ. શું હતું? તો કે ઉતારો હારો હતો, જમવાનું હારું, ધ્યાન કરવાનું કેવું હતું, મનની શાંતિ કેવી હતી, એ વાત ન હોય. આપણી નજર તો આપણા દેહના પોષણ સામે જ હોય. પંચ વિષય છે એવી રીતે આપણું પોષણ કરે છે. અને શું લઈ લેશે? તો કે અન્ન ધન ને આયુષ્ય. આવો મોંઘો મનુષ્ય દેહ મળેલો છે આપણો, એ તો બધો ખોટા પાછળ આપણે ખબર હોય કે આ ખોટા છે, પણ એક આપણને બે ફોન કરે ને તોય પલળી જઈએ ને આપી આવે. કેટલી હદે ખબર હોય તો માણસને સારું જ રહેવું હોય. ખરો કીધો ગુરુએ ખાલી રે, પછી આપ્યો છે જમને ઝાલી રે. હતું એ બધું ખંખેરીને લઈ લીધું ને પછી હાલો હવે મારે આનું કઈ કામ નથી, લઈ જાઓ તમે અહીંથી. એને એમ ચેલો ચાલ્યો જમ સાથે રે, કર્યું આવી પડ્યું માથે રે. ચેલો તો ઉપડો જમ હારે, અને એને શું થયું તો કે ઓચિંતી એના માથે ઉપાધિ આવી.
ફાંસી ઘરે ફાંસી નાખી કોટેરે લીધો, જમપુરે દળી દોટેરે. એના ડોકમાં નાખી મોટી કોટે એટલે ડોક, અને ફાંસીનો ઓલો રસ્સો નાખી અને જમપુરીના રસ્તે દોડાવીને ઢસડી લઈને આયલા. સાહુકાર જાણી કર્યો સંગરે ખરો નિસર્યો, ડોંગાનો દંગરે કે મેં તો આને સાહુકાર જાણીને સંગ કર્યો તો, પણ તો આ મહા ઢોંગીને પાપી. હવે તો ઘણો પસ્તાવો થાય, ઘણાય ગાળો દે, પણ હવે શું કરવું? સમજાવી ના કર્યો સંગાથ રે, તેણે લૂંટાણો જાણો અનાથ રે. સમજો નહીં, પેલા કોઈની વાત માયની નહીં, અને ઉપડો તો શું થયું? કે લૂંટાઈ ગયો હતો. એવું બધું કયા જેવું તે ક્યાંને ન રહ્યું રે, એવું મંદ ભાગીને માથે થયું રે. હવે કોઈને કહેતા શરમ આવે કે હું કેમ? તો એમ કે ઘણું કહેતા હતા, તે સાંભળ્યું જ નહીં. ઉપડો હવે આ જા ભોગવ. એમ ખબર વિના ખોટ ખાધી રે, વણ વાકે વળગી વરાધી રે. ખબર નહોતી એને આ બધી, કોઈ દિવસ જ્ઞાન માર્ગમાં ઉતરા જ નહીં. આપણને તો ઓલી ધૂન એની મસ્તી ચડી જતી હોય, કોઈ માથે લેવું નહીં. આ મારે તો સત્ય બોલવું પડે. નિષ્કુળાનંદ સ્વામી લખીને ગયા, એટલે હું બેઠી છું તો થોડુંક મારે બોલવું પડે. હું કોઈને પર્સનલી કઈ કહેતી નથી, પણ આપણને હજી એવા બધા પ્રવૃત્તિઓમાં રસ વધારે હોય છે. આવી ઊંડી જ્ઞાનની વાત થતી હોય ને, એ સાંભળવા વાળા બહુ ઓછા હોય છે. તો કે આમાં ક્યારેય નિષ્કુળાનંદ કાવ્ય આખી જિંદગી ખોલીએ નહીં, ખોલીએ તો આમ પાછી ઘરે પાસે નાખી કોટેરે લીધે જમપુરે આમ તો વાંચતા હોય, અને કે અમે પારણ કરી લીધી. આને શું પારણ કરી કહેવાય? આવી તો પુસ્તક ગમે એટલા વાંચી લે, ક્યાંય એનું કોઈ ફળ મળે ખરું? એક તો ફળની જ આપણે તો કોઈ અપેક્ષા નથી રાખવા, અને એમાં આવી રીતે તો વાંચતા હોય, આમ લીટી જતી હોય, આમ નજર જ ફરતી હોય, શબ્દ ન જતો હોય, અક્ષર પૂરો વંચાતો ન હોય. તે હવે મગજ ઊંધી તો ક્યારે પહોંચી દે? તો કોઈ દિવસ આપણે આવો શાંત ચિત્તે આવો વિચાર કરીએ છીએ કે આપણું કલ્યાણ છે ક્યાં? સાહુકાર જાણી કર્યો સંગરે ખર્યો નિશ્રે, ડોંગાનો દંગરે. સમજાવી ના કર્યો સંગાથ રે, તેને લૂંટાણો જાણો અનાથ રે. કયા જેવું કે એને ન રહ્યું રે, એવું મંદ ભાગીને માથે થયું રે. એમ ખબર વિના ખોટ ખાધી રે, વણ વાકે વળગી વરાધી. ઉપાધિ વળગી મતી હીણ તે મહાદુખ પામે રે, જે કોઈ ભ્રમી ચટે ભૂર ભામે રે. એના બુદ્ધિ ઓછી હતી, હવે મહાદુખ પામે છે. તો કે કેમ? તો કે આપણે કહીએ ને કે બીજાની વાદે ચડ્યો છે ને ભૂલાયો થયો છે, તો કે એવી રીતે એની બુદ્ધિ કામ નથી કરતી. એટલે હવે એને શું થયું? તો કે અજ્ઞાનીઓના વાદે ત્રો કરીને હારે ઉપડ્યો છે. એમ માટે મતી પોતાની હોય થોડી રે, તો મળવું મોટાને માન મોડી રે. તો જેની પતતી હોય આમાં નજર, એની પાસે આપણું માન મૂકીને આપણે જવું પડે ને પૂછવું પડે કે ભાઈ મને આમાં મનમાં અવઢવ છે તો મારે શું કરવું? પૂછી જોવી પંચને વાર્તા રે, મિલી મત પંથની મમતા. મેં પકડ્યું એ સાચું જ છે, એ મૂકી અને એકવાર 5 જણની વાત તો સાંભળવા પ્રયત્ન કરવો જ જોઈએ. તો હવે આપણને એમ થાય કયા 5ને પૂછવા જાવ? તો શાંત ચિત્તે ધીમે ધીમે વચનામૃતનો અર્થ સમજતા વાંચી. શુદ્ધ ગુજરાતી જ છે, કઈ અઘરું તો છે ને. તો આપણને ખબર પડે, પણ એનું પાલન તો કરવું પડે. વાંચ્યા છું ખમણની રેસીપી બોલી જવું, વાંચી જવું, કડકડાટ કરી જવું, તો ખમણ ખાધાનું સુખ ન આવે. એમ એનું ચિંતન મનન કરીને જ્ઞાનમાં ઊંડા ઉતરવું જ પડે. વચનામૃત વાંચીએ તો મહારાજ આપણને ગાઈડન્સ આપે છે. બાપાશ્રીની વાત વાંચીએ તો બાપા આપે. ગુણાતીતાનંદ સ્વામીની વાંચીએ તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ, ગોપાળાનંદ સ્વામીનો સમાગમ, અમૃતસરિતા મામાનો, સાગર મામાનો. પણ એમાં આપણે ઊંડા ઉતરવાનું, એને સમજવાનો એવો કઈ પ્રયત્ન તો આપણે જ કરવો પડે ને. તો કે 5 એટલે આવા 5 નિષ્કુળાનંદ કામીએ વાંચીએ તો નિષ્કુળાનંદ સ્વામીનું. હવે નિષ્કુળાનંદ સ્વામી સાચા હશે ખોટા એવો જ્યાં સુધી વેમ રહે તો મેળ ન પડે. તો કે આવી 5 ને મળીને એને પોતે પહેલા નક્કી કરવું જોઈએ. આ કઈ નાની ના ખેલ નથી, આ તો ચૈતન્યના ઉત્કર્ષની વાત છે. એમ એટલે આપણે સાપસીડીની રમત હોય એમાં ઠેઠ ઉપર ચડી ગયા હોય મુખ આવે તો કે ધડ દઈને નીચો, એમ આ તો બધી હવે એવી વાત. સાચી વાત સાચે છે, જો કામ રે જેને કરી જાય હરિધામ રે. સત્ય વાત જે સમજાણી છે એને પકડી રાખે તો શું થાય? તો મહારાજ કે મૂર્તિનું સુખ મળે. ખોટી વાતમાં એ ખોટ આવે રે, એ તો ભૂર વિના કેને ભાવે રે. જે અજ્ઞાની છે એને ગમે આવી વાતો, બાકી જે થોડી કઈ સમજણ વાળા છે, સારનો વિવેક છે, તો આ લોકની દ્રષ્ટિમાં આપણને ફાયદો ને ગેરફાયદો જોતા હોય. તો આવડું મોટું કલ્યાણ કરવું છે ત્યાં આપણે ફાયદો ને ગેરફાયદો ન જોવો પડે.
માટે સાચાને શોધવું સાચું રે, કલ્યાણમાં ન રાખવું કાચું રે. ભલે વાત એવી છે કે જો નિષ્કામ ભક્તિ કરશું તો મહારાજને મુક્ત અતિ પ્રસન્ન થાય અને આપણને સાચો રસ્તો સુજાડી દે. આપણને કઈ ન સૂચતું હોય, ધારો કે આમાં છો બધાને બાપાનો વિશ્વાસ ન હોય, કઈ વાંધો નહીં, ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને હૃદયપૂર્વક પ્રાર્થના કરો, એમાં તો આપણને વિશ્વાસ આવશે ને, તોય તમને સાચો રસ્તો સુજાડી દેશે. ઘણા પરોક્ષના ભક્તો આ સાંભળતા તો પોતપોતાના ઈષ્ટને હૃદયપૂર્વક પ્રાર્થના કરે કે હવે તો મને આ બધામાં મનમાં ગડમથલ થાય છે, મને સાચો રસ્તો સમજાવવો. ફરી ફરીને પડવે ફરવું રે, એટલું તો અવશ્ય કરવું રે. આપણે શું બીજું કઈ કરવાનું? તો કે શું કરવાનું કે હવે મને આ જન્મ મરણનું ચક્કર ન મળે. એ છે પોતાના હિતની વાત રે, સૌને સમજવું એ સાક્ષાત રે. આ એક જ વાત કે સમજવાની છે કે અંતે એક જન્મે આપણે આપણું કલ્યાણ કર્યા વગર છૂટકો નથી. તો એના માટે આવશ્યક શું શું છે? જેને કરીને થાય છે જયાન રે, એવો સંગ ન કરવો, નિદાન રે. જાન એટલે નુકસાન, તો કે જે કાર્ય કરવાથી આપણને નુકસાન થતું હોય તો કે એવો સંગ ક્યારેય ન કરવું. એમ કહ્યું મુક્તે મુમુક્ષુને રે, હોય સંશય તો પૂછજે મને રે. મુક્તે તો બધી વાતના જેટલા થાય એટલા ખુલાસા કરી દીધા, પણ તોય હજી એમ થાય છે એટલે કે હજી તને કઈ પણ સંશય હોય તો તું મને ચોક્કસ પૂછજે. ઇતિ શ્રી કલ્યાણીને 11. જય સ્વામિનારાયણ.